દાંતીવાડામાં મેઇન કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણી બનાસ નદીમાં. ઉનાળાની શરૂઆતમાં નદીમાં પાણી આવ્યું. દાંતીવાડા જળાશયના અધિકારીઓની બેદરકારી જોવા મળી. બનાસની જીવાદોરી સમાન બનાસ નદી ઉપર બનાવેલ દાંતીવાડા ડેમથી મેઇન કેનાલ બનાસકાંઠા જિલ્લો અને પાટણ જિલ્લાને ખેડૂતોને મળતો રવિ પાકનું પાણી આજે ડેમની નજીકમાં નહેરમાંથી ગાબડું પડતા લાખો લીટર પાણી નદીમાં ફેરવાયો છે. બનાસની નદીમાં પાણી આવતા નદી કાંઠા આજુબાજુના લોકો ખુશખુશાલ. દાંતીવાડા ડેમમાંથી નદી મારફતે પાણી વાસડા બાજુ આવતા લોકો ખુશખુશાલ થયા. પાણીના તલ ઊંડા જતા લોકો ચિંતામાં મુકાયા હતા. જ્યારે આજે નદીમાં પાણી આવતા નદીનો પ્રવાહ ચાલુ હોવાથી નદી કાંઠા આજુબાજુના લોકોને પાણીના તળ ઊંચા આવે તેવા લોકો મુખે ચર્ચા. દાંતીવાડા મેઇન કેનાલમાં ગાબડું પડ્યું. લાખો લીટર પાણી બનાસ નદીમાં વહી ગયું અને ગોળથી વાસડા રોડ બંધ થયો. બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા ડેમની મેઇન કેનાલમાં અચાનક ગાબડું પડતા મોટી માત્રામાં પાણી લીક થવાથી બનાસ નદીમાં વહી ગયું છે. પ્રાથમિક અંદાજ મુજબ લાખો લીટર પાણી વ્યર્થ વહી ગયું હોય તેવું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે ગોળથી વાસડા જતા મુખ્ય રસ્તો હાલ પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. રોડ પર પાણી ફરી વળતા પ્રશાસન દ્વારા સલામતીના ભાગરૂપે વાહનોની અવરજવર રોકી દેવામાં આવી છે. સ્થાનિક લોકોને વિકલ્પ માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કેનાલમાં તિરાડો દેખાતા જ પાણી ભારે દબાણ સાથે બહાર નીકળવા લાગ્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી. સિંચાઈ માટે છોડાયેલું પાણી નદીમાં વહી જતા મેઇન કેનાલ પર આવતા ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે. માહિતી મળતા સિંચાઈ વિભાગ તથા સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ગાબડું પૂરવા તેમજ પાણીનો પ્રવાહ રોકવા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે. ગાબડું પડવાના કારણે તકનીકી તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. કોઈ જાનહાનિ થવાની માહિતી મળી નથી. અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ.